જો આ ઘઉં છે, જો હવે મકાઈ છે. આ ઘઉં પાક ઉપર હાવ આવી ગયા છે. પછી જો આ બકાલું વાવેલું છે આની અંદર, જો આ ઠેઠ દેખાય. જુઓ આમાં છે સોળી છે, તુરિયા છે, પછી દૂધિયા, પછી બીજું કંઈક 4 વસ્તુ આની અંદર વાવેલી છે. આંખો નાખી જાય આ બકાલું કરેલું છે. આમાં આ પોષ મહિના પૂરતું રાખી દવા. આ ઘઉં છે, ઘઉં પાક ઉપર હાવ આવી ગયા છે. મતલબ મહિનો 1.5 મહિનો રહ્યા હવે. પછી ઓલે બેન વેણે અહીંયા વાલોડ છે. પછી મકાઈ વાવેલી છે. જો આ ઘઉં છે બધા, ઘઉં અને મકાઈ ને એવું વાવેલું છે. તો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. RB સોલંકી કરાવી ગયા. આ જસદણ પાસે ગામ છે, જસદણથી અંદર 10 કિલોમીટર. શાંતિનગરથી અંદર એક ગામ ગણાય. વચ્ચે ગામનું નામ તો ભૂલાઈ ગયું છે, પણ એ ગામમાં અત્યારે આપણે વાડીઓમાં છીએ. તો આપણે આવી ગયા છીએ અહીં જસદણ પાસે. તો અહીંયા એક અંદર વાડીમાં ગામ છે જસદણથી લગભગ 8 કે 10 કિલોમીટર જેટલું. તો અત્યારે જો ઘઉં આવડા મોટા મોટા ઘઉં થઈ ગયા છે. ડુંડી હોય પાક ઉપર. હવે આજે લગભગ મહિનાની અંદર પાકી હોય હદવા. પછી અહીંયા આ બકાલું વાવ્યું છે. આ બકાલું વાવેલું છે. તો આની અંદર આવડી આ જાળી ફરતી ફિટ કરે, અને જાળી ફરતી ફિટ કરી અંદર છે તુરિયા વાવેલા છે, સોળી છે, એવા 3-4 જાતના નોખા નાખા બકાલા છે.